હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર વીએસ એક્ઝામ ચેનલમાં. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજે કે ઇલેક્ટ્રિકલને લગતા જીકેની અને ઇલેક્ટ્રિકલના પ્રશ્નોની કે જે એક્ઝામમાં આપણને મદદરૂપ થાય. તો હું આશા કરું છું કે તમને આ વિડીયોમાં મજા આવશે અને તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, જેથી તમને દરેક પ્રશ્નની પૂરતી માહિતી મળે. તો હવે વધારે ટાઈમ ન લેતા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો જોઈએ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. આપણો પહેલો પ્રશ્ન છે, ડીટીઆર મીટર કઈ જગ્યાએ લગાડવામાં આવે છે? તો તેનો જવાબ છે, 3 ફેઝ ગ્રાહકના પ્રસ્થાન ઉપર ડીટીઆર મીટર લગાડવામાં આવે છે. પ્રશ્ન 2, અર્થિંગ કેટલા પ્રકારના હોય છે તેના પ્રકાર જણાવો. તો તેનો જવાબ છે, પાઇપ અર્થિંગ, પ્લેટ અર્થિંગ, સ્ટ્રીપ અર્થિંગ, રોડ અર્થિંગ અને સ્પ્રિંગ અર્થિંગ. પ્રશ્ન નંબર 3, આઈટીઆઈનું પૂરું નામ જણાવો. તો તેનો જવાબ છે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. પ્રશ્ન નંબર 4, એનસીવીટીનું પૂરું નામ જણાવો. તો તેનો જવાબ છે, નેશનલ કાઉન્સિલ વેકેશનલ ફોર ટ્રેનિંગ. પ્રશ્ન નંબર 5, લગ્સના પ્રકાર જણાવો. તો તેનો જવાબ છે, 16, 25, 50, 70, 120, 150, 185, 200, 300 દરેક સાઇઝ એમએમમાં. આ બધા લગ્સના પ્રકાર છે. પ્રશ્ન નંબર 6, ફ્યુઝના પ્રકાર જણાવો. તો તેનો જવાબ છે, 16 એમ્પિયર, 32 એમ્પિયર, 63 એમ્પિયર, 100 એમ્પિયર, 200 એમ્પિયર, 500 એમ્પિયર. આ બધા ફ્યુઝના પ્રકાર છે. પ્રશ્ન નંબર 7, ટ્રાન્સફોર્મર કેટલા કેવીએમાં આવે છે? તો ટ્રાન્સફોર્મર કેટલા કેવીએમાં આવે છે? તો તેનો જવાબ છે, 5 કેવીએ, 10, 16, 25, 63, 100, 200, 500 કે ટ્રાન્સફોર્મર આટલા કેવીએમાં આવે છે. પ્રશ્ન નંબર 8, ટ્રાન્સફોર્મરના પ્રકાર જણાવો. તો તેનો જવાબ છે, 1 સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, બીજું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, ત્રીજું ઓટો ટ્રાન્સફોર્મર અને ચોથું એસપીડીટી. પ્રશ્ન નંબર 9, ફેઝ મુજબ ટ્રાન્સફોર્મરના પ્રકાર જણાવો. તો ફેઝ મુજબ ટ્રાન્સફોર્મર 2 આવે. તો તેનો જવાબ છે, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર. પ્રશ્ન નંબર 10, વીજળી ઉત્પાદન સ્ત્રોત જણાવો. તો તેનો જવાબ છે, 1 કેમિકલ, બીજું દબાણયુક્ત વરાળ દ્વારા, ત્રીજું દરિયાના મોજા દ્વારા, ચોથું સૂર્યપ્રકાશ દ્વારા, પાંચમું પાણીના ધોધ દ્વારા અને છઠ્ઠું પવનચક્કી દ્વારા. પ્રશ્ન નંબર 11, જીઈટીઆરઆઈનું ફૂલ ફોર્મ જણાવો. તો તેનો જવાબ છે, ગુજરાત એનર્જી ટ્રેનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. 12મો પ્રશ્ન છે, જીઈએનસીનું ફૂલ ફોર્મ જણાવો. તો તેનો જવાબ છે, ગુજરાત એનર્જી નોલેજ સેન્ટર. પ્રશ્ન નંબર 13, ફ્યુઝ બદલતા પહેલા કઈ સાવચેતીને પ્રાધાન્ય આપવું જોઈએ? તો તેનો જવાબ છે, પગમાં રબરના ચપ્પલ કે બૂટ પહેરવા જોઈએ. પ્રશ્ન નંબર 14, એસડબલ્યુજીનો વિસ્તાર આશરે કેટલો હોય છે? તો તેનો જવાબ છે, 0 થી 36 એસડબલ્યુજી. પ્રશ્ન નંબર 15, મેગરના ઉપયોગથી શું મપાય છે? તો તેનો જવાબ છે, ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવા માટે, કે મેગરનો ઉપયોગ આપણે ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવા માટે કરીએ છીએ. પ્રશ્ન નંબર 16, ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો તેનો જવાબ છે, 0, કે ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી 0 હોય છે અને એસીની તો 50 હર્ટ્ઝ હોય છે. એટલે આપણને પૂછવામાં ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી એટલે કે 0 હોય છે. પ્રશ્ન નંબર 17, 3 ફેઝ ડેલ્ટા કનેક્શનમાં પાવરનું સૂત્ર કયું છે? તો તમે જોઈ શકો છો કે 3 ફેઝ ડેલ્ટા કનેક્શન પાવરનું સૂત્ર કયું છે. પ્રશ્ન નંબર 18, વિદ્યુત ઉર્જા માપવાનો એકમ કયો? તો તેનો જવાબ છે, કિલોવોટ અવર, કે વિદ્યુત ઉર્જા માપવાનો એકમ કિલોવોટ અવર છે. પ્રશ્ન નંબર 19, પાવર ફેક્ટર સુધારવા માટે શું વપરાય છે? તો તેનો જવાબ છે,
સિંક્રોનસ મોટર અથવા કેપેસિટર, કે પાવર ફેક્ટર સુધારવા માટે આપણે સિંક્રોનસ મોટર અથવા કેપેસિટરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 20. પાવર ફેક્ટર શાનો ગુણોત્તર છે? તો તેનો જવાબ છે એનર્જી અને પાવર, કે પાવર ફેક્ટર એનર્જી અને પાવરનો ગુણોત્તર છે. પ્રશ્ન 21. ટ્રાન્સફોર્મરમાં કેટલા પ્રકારના લોસ થાય છે? તો ટ્રાન્સફોર્મરમાં 3 પ્રકારના લોસ થાય છે. તેનો જવાબ છે કોપર લોસ, આયર્ન લોસ અને એડી કરંટ લોસ. આ 3 પ્રકારના ટ્રાન્સફોર્મરમાં લોસ થાય છે. પ્રશ્ન નંબર 22. ટ્રાન્સફોર્મરમાં ઓઇલ શા માટે રાખવામાં આવે છે? તો તેનો જવાબ છે ઇન્સ્યુલેશન માટે તથા વાઇન્ડિંગને ઠંડુ રાખવા માટે, કે ટ્રાન્સફોર્મરમાં ઓઇલ ઇન્સ્યુલેશન માટે અને વાઇન્ડિંગને ઠંડુ રાખવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 23. ટ્રાન્સફોર્મરમાં બ્રીધરનું કાર્ય જણાવો. તો તેનો જવાબ છે સૂકી હવા આપવાનું અને ભેજવાળી શોષવાનું, કે ટ્રાન્સફોર્મરમાં બ્રીધરનું કાર્ય સૂકી હવા આપવાનું અને ભેજવાળી હવાને શોષવાનું હોય છે. પ્રશ્ન નંબર 24. ટ્રાન્સફોર્મરમાં રેડિએટરનું કાર્ય જણાવો. તો તેનો જવાબ છે ઓઇલ ઠંડુ કરવાનું, કે ટ્રાન્સફોર્મરમાં રેડિએટરનું કાર્ય શું હોય? તો કે ઓઇલને ઠંડુ કરવાનું હોય છે. પ્રશ્ન નંબર 25. ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ અને ઓઇલ ટેમ્પરેચર મીટર વપરાય છે. તો તેનો જવાબ છે ઓઇલ ટેમ્પરેચર મીટર અને વાઇન્ડિંગ ટેમ્પરેચર મીટર. પ્રશ્ન નંબર 24. વીજ દબાણનો મૂળભૂત એકમ કયો છે? તો તેનો જવાબ છે વોલ્ટેજ, કે વોલ્ટેજ એ વીજ દબાણનો મૂળભૂત એકમ છે. પ્રશ્ન નંબર 27. ઓએલટીસીનું પૂરું નામ જણાવો. તો તેનો જવાબ છે ઓન લોડ ટેમ્પરેચર, કે ઓએલટીસીનું પૂરું નામ ઓન લોડ ટેમ્પરેચર છે. પ્રશ્ન નંબર 28. મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? તો તેનો જવાબ છે સ્ટાર્ટિંગ કરંટને કંટ્રોલ કરવા માટે, કે મોટરમાં આપણે સ્ટાર્ટરનો ઉપયોગ સ્ટાર્ટિંગ કરંટને કંટ્રોલ કરવા માટે થાય છે. પ્રશ્ન નંબર 29. સામાન્ય રીતે ન્યુટ્રલ વાયર કયા કલરનો હોય છે? તો તેનો જવાબ છે કાળા કલરના ઇન્સ્યુલેશનમાં, કે સામાન્ય રીતે ન્યુટ્રલ વાયર એ કાળા કલરના ઇન્સ્યુલેશનમાં હોય છે. પ્રશ્ન નંબર 30. ઓહમનો નિયમ કઈ સાલમાં ઘડાયો હતો? તો તેનો જવાબ છે 1830માં. આ પ્રશ્ન કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ઓહમનો નિયમ કઈ સાલમાં ઘડાયો? તો તેનો જવાબ છે 1830માં. પ્રશ્ન નંબર 31. પીએલસીસીનું પૂરું નામ જણાવો. તો તેનો જવાબ છે પાવર લાઇન કેરિયર, કે પીએલસીસીનું પૂરું નામ પાવર લાઇન કેરિયર છે. પ્રશ્ન નંબર 32. એસપીડીટીનું પૂરું નામ જણાવો. તો તેનો જવાબ છે સ્પેશિયલ ડિઝાઇન ટ્રાન્સફોર્મર, કે એસપીડીટીનું પૂરું નામ સ્પેશિયલ ડિઝાઇન ટ્રાન્સફોર્મર છે. પ્રશ્ન નંબર 33. એસીનું ડીસીમાં રૂપાંતર કરે તેને શું કહેવાય? તો તેનો જવાબ છે કન્વર્ટર, કે એસીનું ડીસીમાં રૂપાંતર કરે એને કન્વર્ટર કહેવાય. પ્રશ્ન નંબર 45. સોરી, આ પીડીએફમાં થોડોક પ્રોબ્લેમ છે એટલે ડાયરેક્ટ 45મો નંબર આવ્યો. તો 45મો જોઈશું. એનર્જી મીટરમાં યુનિટની ગણતરી શામાં કરવામાં આવે છે? તો તેનો જવાબ છે કિલોવોટ અવર, કે એનર્જી મીટરમાં યુનિટની ગણતરી કિલોવોટ અવરમાં કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 46. ગુજરાત રાજ્યનું લોડ ડિસ્પેચ સેન્ટર હાલમાં ક્યાં આવેલું છે? તો આગળના વિડીયોમાં જ આપણે આ પ્રશ્ન જોયો હતો કે ગુજરાત રાજ્યનું લોડ ડિસ્પેચ સેન્ટર ગોત્રીમાં આવેલું છે. પ્રશ્ન નંબર 47. સિંગલ ફેઝ સર્કિટનો લોડ 500 વોલ્ટ છે, તો તે 10 કલાક ચાલે તો તે કેટલા યુનિટ વાપરશે? તો તેનો જવાબ છે 5 યુનિટ. આ એક દાખલા તરીકે છે અને હું એક વિડીયો બનાવવાનો છું જે સ્પેશિયલ આ બધી સર્કિટોના દાખલા શીખવશે. હવે 48મો પ્રશ્ન છે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં એલટી સાઇડે બે ફેઝ વચ્ચેના વોલ્ટેજ કેટલા થાય? તો તેનો જવાબ છે 440 વોલ્ટ, કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં એલટી સાઇડે બે ફેઝ વચ્ચેનો વોલ્ટેજ 440 વોલ્ટ હોય છે.
પ્રશ્ન નંબર 49, ELCBનું પૂરું નામ જણાવો. તો આ તો બધાને ખબર જ હશે કે ELCBનું પૂરું નામ અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે. પ્રશ્ન નંબર 50, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કઈ લાઇનનું નિયમિત મેન્ટેનન્સ કરે છે? તો તેનો જવાબ છે 11 કેવી, કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ 11 કેવી લાઇનનું નિયમિત મેન્ટેનન્સ કરે છે. પ્રશ્ન નંબર 51, તાણિયામાં ઇન્સ્યુલેશનનો ઉપયોગ શા માટે થાય છે? તો તેનો જવાબ છે થાંભલા ઉપરના ફોલ્ટથી તાણિયામાં કરંટ પસાર ન થાય તે માટે. કે આપણે તાણિયામાં ઇન્સ્યુલેશનનો ઉપયોગ થાંભલા ઉપરના ફોલ્ટથી તાણિયામાં કરંટ પસાર ન થાય એટલા માટે કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 52, વર્તમાનમાં કયો વીજ કાયદો અમલમાં આવ્યો છે? કે વર્તમાનમાં કયો વીજ કાયદો અમલમાં આવ્યો છે? તો તેનો જવાબ છે 2005. પ્રશ્ન નંબર 53, જનરેટરનું કાર્ય જણાવો. તો તેનો જવાબ છે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર. કે જનરેટરનું કાર્ય શું છે? તો કે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરવાનું. પ્રશ્ન નંબર 54, કેબલના લગ્સને ફિટ કરવા માટે વપરાતા સાધનનું નામ આપો. કે કેબલના લગ્સને ફિટ કરવા માટે કયું સાધન વપરાય? તો તેમાં જવાબ આવશે ક્રિમ્પિંગ ટૂલ. કે કેબલના લગને ફિટ કરવા માટે ક્રિમ્પિંગ ટૂલનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 55, પાણી એ વીજળીનું શું છે? કે પાણી એ વીજળીનું શું છે? તો કે તેનું સુવાહક છે. કે પાણી એ વીજળીનું સુવાહક છે. પ્રશ્ન નંબર 56, ગુજરાત રાજ્યમાં હાલમાં ઉર્જા મંત્રી કોણ છે? કે ગુજરાત રાજ્યમાં હાલના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ છે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે તેમ છે. પ્રશ્ન નંબર 57, ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તો આ તો કદાચ ન પૂછાઈ શકે, પણ તો આપણે યાદ રાખવું જરૂરી છે કે વિજયભાઈ રૂપાણી, કે એ પહેલાના હતા, અત્યારે હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલ છે. સોરી, આ PDF થોડીક અગાઉની છે એટલે તેમાં વિજયભાઈ રૂપાણી આવી ગયું છે, પણ ત્યારે હાલના આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ છે. પ્રશ્ન નંબર 58, હોટલાઇન મેન્ટેનન્સનું કાર્ય શું છે? તો તેનો જવાબ છે ચાલુ લાઇનમાં કામ કરવાનું. કે હોટલાઇન મેન્ટેનન્સ કાર્ય એટલે કે ચાલુ લાઇન ઉપર કામ કરે તેને હોટલાઇન મેન્ટેનન્સ કહેવાય છે. પ્રશ્ન નંબર 59, દાઝિયા ઉપર પ્રથમ શું લગાડવું જોઈએ? તો તેનો જવાબ છે પાણી. કે જ્યારે કોઈ વ્યક્તિ દાઝે છે ત્યારે સૌ પ્રથમ તેના ઉપર પાણી લગાડવું જોઈએ. પ્રશ્ન નંબર 60, ખેતીવાડી ફીડરમાં સિંગલ ફેઝ પાવર દરમિયાન પણ ઘર વપરાશ માટે વીજ પુરવઠો મળી રહે તે માટે સ્પેશિયલ ડિઝાઇન ટ્રાન્સફોર્મર ક્યાં મૂકવામાં આવે છે? તો તેનો જવાબ છે સબસ્ટેશનમાં ફીડરની શરૂઆતમાં. હવે પ્રશ્ન નંબર 61, ફ્યુઝનું મુખ્ય કાર્ય જણાવો. તો તેનો જવાબ છે 11 કેવી લાઇનનો ફોલ્ટ ટીસીમાં ન થાય તે માટે. કે ફ્યુઝનું મુખ્ય કાર્ય શું હોય? કે 11 કેવી લાઇનનો ફોલ્ટ ટીસીમાં ન થાય તે માટે હોય છે. પ્રશ્ન નંબર 62, ઓપરેટિંગ રોડનું મુખ્ય કાર્ય જણાવો. તો તેનો જવાબ છે ડીઓ ચડાવવા તથા ઉતારવા માટે. કે ઓપરેટિંગ રોડનું મુખ્ય કાર્ય શું હોય? તો કે ડીઓને ચડાવવા કે ઉતારવાનું હોય છે. પ્રશ્ન નંબર 63, વીજ દબાણ માપવા માટે વોલ્ટમીટરને ક્યાં જોડાણથી જોડવામાં આવે છે? કે પેરેલલમાં કે સમાંતરમાં. કે વીજ દબાણ માપવા માટે વોલ્ટમીટરને કયા જોડાણમાં જોડવામાં આવે? તો કે પેરેલલમાં કે સમાંતરમાં. પ્રશ્ન નંબર 64, સાથી કર્મચારીને શોક લાગે ત્યારે પ્રથમ શું કરવું જોઈએ? કે સાથી કર્મચારીને શોક લાગે તો આપણે સૌપ્રથમ શું કરશું? તો તેનો જવાબ છે લાઇન બંધ કરવી જોઈએ. કે કોઈ વ્યક્તિને શોક લાગે ત્યારે આપણે સૌપ્રથમ યાદ કરીને લાઇન બંધ કરવી જોઈએ, તે પછી બીજી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 65, નિયોન ટેસ્ટરનો ઉપયોગ હળવા દબાણની લાઇનમાં શા માટે વપરાય છે? તો તેનો જવાબ છે કરંટ ચેક કરવા અથવા લાઇન ચાલુ બંધની ખાતરી કરવા. કે નિયોન ટેસ્ટરનો ઉપયોગ કરંટ ચેક કરવા અને લાઇન ચાલુ બંધની ખાતરી કરવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 66, બ્રિટિશ પદ્ધતિમાં 1 HP બરાબર કેટલા વોટ થાય?
તો તેનો જવાબ છે 747 વોટ, કે બ્રિટિશ પદ્ધતિમાં 1 એચપી એટલે 747 વોટ થાય છે. પ્રશ્ન નંબર 67. મેટ્રિક પદ્ધતિમાં 1 એચપી બરાબર કેટલા વોટ થાય? તો કે મેટ્રિક પદ્ધતિમાં 1 એચપી બરાબર 735.5 વોટ થાય. પ્રશ્ન નંબર 68. વીજ ગ્રાહકના પ્રસ્થાન પર વીજ મીટર સંલગ્ન ફ્યુઝ પ્રસ્થાન પર ક્યાં હોવું જોઈએ? તો તેનો જવાબ છે મીટર પછી. પ્રશ્ન નંબર 69. વીજ લાઇનની જાળવણી ક્યારે કરવી જોઈએ? તો તેનો જવાબ છે સમાંતરે, કે વીજ લાઇનની જાળવણી સમાંતરે કરવી જોઈએ. પ્રશ્ન નંબર 70. ટ્રાન્સફોર્મરમાં બુકોલ્સ રિલેનું સામાન્ય સ્થાન ક્યાં હોય છે? તો તેનો જવાબ છે વેસ્ટ યુનિયન મુખ્ય ટાંકી અને કન્ઝર્વેટર ટાંકી પર, કે ટ્રાન્સફોર્મરમાં બુકોલ્સ રિલે સામાન્ય રીતે વેસ્ટર્ન યુનિયન મુખ્ય ટાંકી અને કન્ઝર્વેટર ટાંકી વચ્ચે હોય છે. પ્રશ્ન નંબર 71. 11 કેવી લાઇનમાં મોટા ભાગે કયા પ્રકારના જોઈન્ટ મારવામાં આવે છે? તો તેનો જવાબ છે વેસ્ટ યુનિયન અને બ્રિટાનિયા જોઈન્ટ, કે 11 કેવી લાઇનમાં મોટા ભાગે વેસ્ટ યુનિયન અને બ્રિટાનિયા જોઈન્ટ લગાડવામાં આવે છે. પ્રશ્ન નંબર 72. 11 કેવી લાઇનમાં કઈ સ્વિચનો ઉપયોગ થાય છે? કે 11 કેવી લાઇનમાં કઈ સ્વિચનો ઉપયોગ થાય? તો તેનો જવાબ છે એબી સ્વિચનો ઉપયોગ થાય છે, કે 11 કેવી લાઇનમાં એબી સ્વિચનો ઉપયોગ વધારે થાય છે. પ્રશ્ન નંબર 73. ટ્રાન્સમિશન લાઇનમાં વાયરની ધ્રુજારી અટકાવવા માટે શું વપરાય? કે ટ્રાન્સમિશન લાઇન હોય એમાં વાયરની ધ્રુજારી અટકાવવા આપણે વાઇબ્રેટિંગ ડેમ્પર નામની ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 74. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ક્યાં વપરાય છે? તો તેનો જવાબ છે પાવર સ્ટેશનમાં જ્યાં વીજળી વપરાય છે ત્યાં, કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આપણે પાવર સ્ટેશનમાં જ્યાં વીજળીનો વપરાશ થાય છે ત્યાં ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 75. ટ્રાન્સફોર્મર સપ્લાય સાથે જોડતા આયર્ન કોરમાં શું ઉત્પન્ન થાય છે? તો તેનો જવાબ છે ફ્લક્સ, કે ટ્રાન્સફોર્મર સપ્લાય સાથે જોડતા જ આયર્ન કોરમાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 74. બે કે બેથી વધારે ફેઝને શું કહેવાય? તો તેનો જવાબ છે પોલીફેઝ, કે બે કે બેથી વધારે ફેઝ હોય તેને આપણે પોલીફેઝ કહેવાય છે. પ્રશ્ન નંબર 77. યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરવા માટે શાનો ઉપયોગ થાય છે? કે યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરવા માટે શાનો ઉપયોગ થાય? તો તેનો જવાબ છે ડાયનેમો, કે ડાયનેમોનો ઉપયોગ યાંત્રિક શક્તિમાંથી વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરવામાં થાય છે. પ્રશ્ન નંબર 78. હાઈ વોલ્ટેજ માટે ઓટો ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ છે કોમન વાઇન્ડિંગ, કે હાઈ વોલ્ટેજ માટે ઓટો ટ્રાન્સફોર્મરમાં આપણે કોમન વાઇન્ડિંગનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 79. 3 ફેઝ સર્કિટ માટે વપરાતા સૂત્ર જણાવો. તો 79માં જવાબમાં તમે જોઈ શકો છો કે 3 ફેઝ સર્કિટનું સૂત્ર કયું છે. પ્રશ્ન નંબર 80. લાઈવ કરંટ ઉપર કામ કરવા માટે કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે? કે લાઈવ કરંટ ઉપર આપણે કામ કરવું હોય તો કયા ટૂલનો ઉપયોગ થાય? તો તેમાં જવાબ છે પકડ. પ્રશ્ન નંબર 81. ટ્રાન્સફોર્મરની કોર ઢીલી બાંધેલી હોય તો શું વધી જશે? કે ટ્રાન્સફોર્મરની કોર ઢીલી બાંધેલી હોય તો શું વધે? તો તેમાં જવાબ આવે હમિંગ, કે ટ્રાન્સફોર્મરની કોર ઢીલી બંધાયેલી હોય તો તેમાં હમિંગ થાય છે, કે જે ઝીણો ઝીણો અવાજ આવે છે. પ્રશ્ન 82. સોલ્ડરિંગ આયર્નની બીટ શાની બનેલી હોય છે? તો કે તાંબુ, કે સોલ્ડરિંગ આયર્નની બીટ તાંબાની બનેલી હોય છે. પ્રશ્ન નંબર 83. સિંગલ ફેઝ એનર્જી મીટરમાં કઈ બે કોઇલ આવેલી હોય છે? તેના પ્રકાર અને પૂરું નામ જણાવો. તો ટ્રાન્સફોર્મરમાં એનર્જી મીટરમાં બે કોઇલ હોય છે, કે સીસી કરંટ કોઇલ અને પીસી પ્રેશર કોઇલ. પ્રશ્ન નંબર 84. ટ્રાન્સફોર્મરમાં લો વોલ્ટેજ વાઇન્ડિંગ કેવા તાર અને કેવા આટાથી બનેલું હોય છે? તો તેમાં જવાબ છે જાડા અને ઓછા આટાવાળું, કે ટ્રાન્સફોર્મરમાં લો વોલ્ટેજ વાઇન્ડિંગ જાડા અને ઓછા આટાનું બનેલું હોય છે.
પ્રશ્ન નંબર 85, અર્થિંગ ક્યાં કરવામાં આવે છે? કે જમીનમાં. અર્થિંગ જમીનમાં કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 86, અર્થ રેઝિસ્ટન્સ માપવામાં સાધનને શું કહેવાય? તો તેનો જવાબ છે મેગર. કે અર્થ રેઝિસ્ટન્સ માપવા માટે આપણે મેગરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 87, 11 કેવી લાઇનમાં કેવા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય? કે 11 કેવી લાઇનમાં આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે. પ્રશ્ન નંબર 88, લાઇન ઉપર કેપેસિટર લગાડવાથી શું ફાયદો થાય છે? તો તેનો જવાબ છે પાવર ફેક્ટર સુધરે છે અને વોલ્ટેજ વધે છે. કે લાઇન ઉપર કેપેસિટર લગાડવાથી પાવર ફેક્ટર સુધરે અને વોલ્ટેજ વધે છે. પ્રશ્ન નંબર 89, ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ 2003 પ્રમાણે કઈ પ્રવૃત્તિ લાયસન્સની જરૂર નથી? તો તેમાં જવાબ આવશે વીજ વહેંચણી. કે ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ 2003 પ્રમાણે વીજ વહેંચણી લાયસન્સની જરૂર નથી. પ્રશ્ન નંબર 90, ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ 2003 પ્રમાણે મીટર સાથે છેડા કરીને વીજ વપરાશ નોંધતો અટકાવવો તે કઈ કલમ હેઠળ આવરી લેવાય છે? તો તેમાં જવાબ આવશે 135 કલમ. તો દોસ્તો, આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા મિત્રને પણ ફોરવર્ડ કરજો. ધન્યવાદ.